નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફરતે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી અંબે વિદ્યાલય ખાતે સાયન્સ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું। इधर हर साल रखा जाता है। ये बहुत ऐसे अच्छे से बनाया जाता है। ये हर क्लास में से एक ग्रुप सिलेक्ट किया जाता है जो कि साइंस फेयर के लिए एग्जीबिशन के लिए प्रोजेक्ट्स बनाता है और फिर उनको सबको दिखाया जाता है। स्कूल के भी जितने भी ट्रस्टीज है, फिर स्कूल के स्टूडेंट्स है, उनके लिए एक बहुत अच्छा जरिया है टू सी हाउ यू कैन वर्क, अच्छे से हार्डवर्क कैसे कर सकते हैं और क्या क्या हम फ्यूचर में इम्प्लीमेंट कर सकते हैं हमारे कंट्री में। इसके लिए बहुत अच्छा एक जरिया होता है। जो सभी बच्चों ने प्रोजेक्ट बनाए हैं, बहुत ही अच्छा प्रोजेक्ट है। इसकी जो प्रेरणा है कहाँ, ये मतलब मैं कैसे मिली आपको? मतलब प्रेरणा मतलब हमें देखिए, हमें बताया जाता है कि आपको मीन्स हम हर जगह से खोज कर हर सोर्सेज को छानकर हम ये प्रेरणा लेते हैं कि हमें ऐसा प्रोजेक्ट में करना है और उसी तरह से हम इसको बनाते हैं, मेहनत करके बनाते हैं जिससे और अच्छा लगे सबको और दिखने में भी अच्छा लगे, सबको प्रेरणा मिले और इसलिए ये सब होता है। લોકોને હું એવું જ કહીશ કે જેટલું ઉત્સાહથી એમને આ પ્રોજેક્ટ બનાવ્યા છે એટલા જ ઉત્સાહ સાથે આગળ વધે, સાયન્સ ભણે અને સાયન્સ ભણીને સાયન્ટિસ્ટ થાય અને નવી નવી ખોજ કરે જેથી ભારતનું નામ દુનિયામાં રોશન થાય। અને એમના શિક્ષકો તો એમની પાછળ સરસ એવું કામ કરી જ રહ્યા છે, પણ છોકરાઓનો રસ વિજ્ઞાનમાં કેળવાઈ રહે। ઘણી વખતે મેં જોયું છે કે છોકરાઓ સાયન્સમાં જતા અચકાય છે, આગળ ભવિષ્યમાં સાયન્સ લેતા ગચકાય છે કે બહુ મહેનત કરવી પડશે। પણ હમણાં જોઈને મને એવું લાગે છે કે ના, આ છોકરાઓને ખરેખર વિજ્ઞાનમાં ઘણો બધો રસ છે અને આગળ જતાં વિજ્ઞાન પ્રવાહ સાથે જોડાયેલા રહે અને સાયન્ટિસ્ટ બને આપણા દેશ માટે, એવી મારી આશા છે। આપનો પરિચય? ડૉક્ટર અર્ચના તોમર। અંબેમાં આયોજન કરવામાં આવ્યું આજરોજ, જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લગભગ 45 પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટ અલગ સાયન્સના બ્રાન્ચીસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેવી રીતે કે સ્માર્ટ સિટી છે, કમ્પ્યુટર સાયન્સ છે, રિન્યુએબલ એનર્જી છે, પછી એનાટોમી પર છે। એવી રીતે અલગ બ્રાન્ચીસનો વિચાર કરીને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે। સાથે આ સાયન્સ ફેર આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અગર કોઈ વસ્તુ પ્રેક્ટિકલી કરે તો એમને તરત સમજાઈ જાય। ટીચરોના માર્ગદર્શન હેઠળ શાળાના નિયામક શ્રી અમિતભાઈ શાહ અને ડાયરેક્ટર અમારા મેડમ મિત્તલ મેડમના માર્ગદર્શન હેઠળ આજનો આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો, જેમાં વાલીઓનો પણ ખૂબ અમને સપોર્ટ રહ્યો અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહ સાથે આજે ભાગ લીધો છે।
આ પ્રસંગે કોઈ ચીફ ગેસ્ટ? આજના ચીફ ગેસ્ટ અમારા ડૉક્ટર અર્ચના તોમર મેડમ છે, MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લેક્ચરર છે.